આજરોજ તારીખ 21/4/2025 બુધવાર આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની કચેરીએ છેલ્લા એક મહિનામાં આણંદ જિલ્લામાંથી 4થી વધુ ભગવા લવ ટ્રેપનો ભોગ બનેલ દીકરીઓના પીડિત પરિવાર સાથે ચરોતર મુસ્લિમ આગેવાન સોહિલભાઈ ચિસ્તિયાએ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને લેખિત અને મૌખિક રજૂઆત કરતા હકીકતથી વાકેફ કર્યા અને છેલ્લા એક મહિનામાં કોઈ એક ચોક્કસ સંગઠનના એજન્ડા મુજબ મુસ્લિમ સમાજની 4થી વધુ દીકરીઓને લલચાવી ફુસલાવી ભગાડી લઈ જવામાં આવી છે, જેની એક અરજી ગામડી પોલીસ સ્ટેશન, એક અરજી વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને 2 અરજી ટાઉન પોલીસ સ્ટેશન આણંદ ખાતે થઈ છે, જેની આજ દિન સુધી સંતોષકારક તપાસ થઈ નથી. અરજદારની ચોક્કસ માણસ, લોકેશન, મોબાઈલ નંબર સાથેની માહિતી આપવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને ધર્મના ધક્કા ખવડાવી રહી છે. ઘણા બધા દિવસો થયા હોવા છતાં આજ દિન સુધી એક પણ દીકરીની ભાળ મળી નથી. સાથે સાથે ગામડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિજયસિંહને ગઈકાલે સામાવાળાની માહિતી આપવા ફોન કર્યો, જેથી તોછડાઈ ભર્યું વર્તન કર્યું અને આગળ જે થાય એ કરી લેવા કહ્યું. અને આ જ કેસમાં જે એક બેન કે જેની પાસે સંપૂર્ણ માહિતી છે તેની તપાસ પોલીસને કરવાનું જણાવતા પોલીસે એ કહેલ કે અમારી પાસે પોલીસ નથી, જાતે પૂછી લો. અને આ જ વાતમાં ડી સ્ટાફ ફરજ બજાવતા જયસિંહનો સંડોવણી હોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે, જેથી સોહિલભાઈ ચિસ્તિયાએ સાહેબશ્રીને જણાવેલ કે આ ઘટના કોઈ ચોક્કસ સંગઠન તેમના એજન્ડામાં લઈ ધર્મ પરિવર્તન કરાવવાના ઈરાદે મુસ્લિમ સમાજની દીકરીઓની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યું છે. જો લવ જેહાદ કેસ બનતા હોય તો આને ભગવા લવ ટ્રેપ ના કહી શકાય. આવા અસામાજિક માનસિક વિકૃતિ ધરાવતા લોકો સામે સમાજમાં દાખલો બેસે એવું ઉદાહરણ આપવા કોઈ ચોક્કસ એજન્સી એસઓજી, એલસીબી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે એવી માંગણી કરાઈ છે. અને જો અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મારું નામ શેખ ફોઝિયા ઇકબાલ છે. અમે આણંદના રહેવાસી છે. મારી બેન 7 તારીખની ગતિ રહી છે. 14 તારીખથી આજે 15 દાડા થઈ ગયા. પોલીસ સ્ટેશન ગામડીમાં પહેલાં અમે ફરિયાદી ટાઉનમાં કરીને ગામડી સાહેબે આલા 15 દિવસથી અમે ધક્કા કહીએ અને કોઈ જાણ નહીં, કશું માન્યું નહીં, કશું અભરતા નહીં. જઈએ ત્યારે એવું કે અભી કશું જાણ આપવામાં આવી નહીં. આજે 15 દાડાથી અમે થાકી ગયા છે. મારા મમ્મી પપ્પા છે નહીં ને મને એટલી જ અપીલ છે કે મારી બેન જેવી ગઈ છે એવી વહેલાસર વહેલાસર મને મારી બેન પાછી અપાવી દો. મારે બીજું કશું જોઈએ નહીં, બસ મારી બેન મને પાછી અપાવી દો. પોલીસ અધિક્ષક સાહેબની કચેરી આવ્યા હતા. આજે અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું કે આણંદ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન, જેમ કે ગામડી પોલીસ સ્ટેશન, બેન આણંદ ટાઉન પોલીસ સ્ટેશન, એક વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાની અંદર 4 કરતાં વધારે અરજીઓ થયેલી. અને આ અરજીઓની અંદર મુખ્ય કારણ એવું હતું કે મુસ્લિમ સમાજની દીકરી અન્ય સમાજના માણસો લલચાવી ફોસલાવી ધર્મ પરિવર્તન કરવાના કોઈ મુખ્ય એજન્ડાના આધારે બગાડી ગયેલા. અને આ અરજીઓ આજે મોકલેલ અમુક અરજીઓમાં 15 દાડા, અમુક અરજીઓમાં મહિના સુધીનો સમય જવા છતાં આજ દિન સુધી એક પણ દીકરીઓની ભાળ મળેલ નહીં અને પોલીસે આમાં કોઈ ચોક્કસ તપાસ કરેલ નહીં. તે અનુસંધાને અમે માન્ય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. અને અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે આણંદ જે આટલો મોટો લઘુમતી સમાજ છે અને લઘુમતી સમાજની 4 દીકરીઓને આ રીતે કોઈ એક એવું સંગઠન હોવું જોઈએ કે જેનો કોઈ એવો એજન્ડા હોય કે મુસ્લિમ સમાજની દીકરીઓને લલચાઈ ફોસલાવી ધર્મ પરિવર્તન કરવાના ઈરાદે, તેની જિંદગી બરબાદ કરવાના ઈરાદે આ રીતે બગાડી જવી. અને તેમ છતાં પોલીસ આજ દિન સુધી કોઈ એક્શન લીધેલ નહીં. એ માટે અમે આવેલ હતા. અને અમારું પોલીસ અધિક્ષક સાહેબશ્રી સામે અમારી મુખ્ય રજૂઆત એવી જ હતી કે આ તપાસ કોઈ બી એક સક્ષમ એજન્સી જેમ કે એલસીબી, એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે અને અમારી દીકરીઓ અમને પરત સોંપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેની સાથે સાથે આ વાતમાં નવાઈની વાત એવી છે કે આમાંથી એક કેસ એવો હતો કે જેમાં સામાવાળા ખંભાતના છે અને આ તપાસ ગામડી પોલીસ સ્ટેશનમાં છે. ગામડી પોલીસ સ્ટેશનના એક અધિકારી છે જાતે ખંભાતના છે. આમાં એક સકમન લેડીઝ છે એ જાતે ખંભાતના છે. અને કોઈ ડિસ્ટર્બના ભાઈ જયદીપભાઈ, ગામડી પોલીસ સ્ટેશનના વિજયસિંહ, આ બંને જણા સીધી રીતે સામાવાળાને સપોર્ટ કરી રહ્યા અમને દેખાઈ રહ્યું છે અને પોલીસની આમાં સીધી સંડોવણી છે આ કેસની અંદર એવું અમને લાગી રહ્યું છે. જેથી અમારું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબને કહેવું છે કે મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ શોભે, હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ શોભે. જે રીતે તમે લવ જેહાદનો કાયદો લાવો છો તો શું આ ભગવા લવ ટ્રેપ નથી? ભગવા લવ ટ્રેપનો કાયદો ના આવવો જોઈએ? ભગવા લવ ટ્રેપ હેઠળ આ લોકો સામે ફરિયાદ દાખલ ના થવી જોઈએ? મુસ્લિમ સમાજને સિટીઝન 2 નું બિરુદ હજુ નથી મળ્યું. જેટલા દરેક સમાજના મૂળભૂત અધિકારો છે, મૂળભૂત હક છે, એટલા અમારા પણ છે. આવી જ સામાવાળા સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને ગુનો દાખલ થવો જોઈએ. અને અમે પોલીસ અધિક્ષક સાહેબશ્રીને હજુ આપ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે અમે હજુ બી આપની ન્યાયની અપેક્ષાએ બેઠા છે. તો કોઈ ચોક્કસ એજન્સીને આ કામ સોંપી કાયદાની મર્યાદામાં આમાં યોગ્ય પગલાં લેશો
નહીં તો આમાં અમારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડશે. જરૂર પડે તો ગાંધીજીના માર્ગે અમે આંદોલનો પણ કરીશું.